हेलो दोस्तों, फंक्शन અને લિમિટ આ ટોપિક ડીડી સેટના સિલેબસની અંદર મેથ્સ સબ્જેક્ટની અંદર પાંચમું ચેપ્ટર એની અંદર આવે છે. તો આજના વિડીયોની અંદર આ જે ટોપિક છે ફંક્શન્સ એન્ડ લિમિટ એના 12 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એના સોલ્યુશન વિશે આપણે ચર્ચા કરીશું અને એનો એક એક્ઝામ્પલ 1.5 મિનિટની અંદર એકદમ ઝડપથી ચોકસાઈ સાથે કેવી રીતે સોલ્વ કરવો એની કેટલીક ટેકનિક એનો પણ અભ્યાસ કરીશું અને આનો ફંડામેન્ટલ કોન્સેપ્ટ શું છે એ પણ આપણે જોઈશું. ટોપિક નંબર 5 ફંક્શન એન્ડ લિમિટ. એમાં પહેલું ટોપિક ફંક્શન એન્ડ સિમ્પલ એક્ઝામ્પલ્સ, જેનું વેઇટેજ 6% છે, 6% છે. એટલે આમાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે. તો ફંક્શન એટલે કે વિધેય એટલે શું એ સમજવા માટે પહેલા એક નાનકડું એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણે એક મેજિકલ મશીન બનાવેલું છે. મેજિકલ મશીન એટલે એવું મશીન, પ્રિન્ટિંગ મશીન કે જેની અંદર 100 રૂપિયા એન્ટર કરો એટલે એ મશીનની અંદરથી બહારે 200 રૂપિયા નીકળે. આઉટપુટ જે છે 200 રૂપિયા છે. મની મલ્ટીપ્લાઇંગ મશીન. પ્રોજેક્ટમાં પણ આવું મશીન બનાવી શકો છો. તો હવે આ મશીન છે એમાં ધારો કે 200 રૂપિયા નાખવામાં આવે. 100 રૂપિયા નાખો તો 200 રૂપિયા નીકળે. 200 રૂપિયા નાખીએ તો શું થાય? અથવા 500 રૂપિયા નાખો તો કેટલા રૂપિયા નીકળશે? યસ, ઓબ્વિયસલી 1000 રૂપિયા બહાર નીકળશે. 800 રૂપિયા નાખ્યા તો 1600 રૂપિયા નીકળશે. ધારો કે આ મશીનમાંથી 2200 રૂપિયા બહાર નીકળે છે. તો એનો મતલબ શું થયો? અંદર કેટલા રૂપિયા નાખેલા હશે? ઓબ્વિયસલી એના અડધા એટલે કે 1100 રૂપિયા નાખેલા હશે. રાઈટ? તો આ જે છે 100, 500, 800, 1100 એને કહેવાય ઇનપુટ અને 200, 1000 એ બધું જે છે એને કહેવાય આઉટપુટ. રાઈટ? અને આ જે મશીન છે એનું ઇનપુટ છે એ x હોય તો આઉટપુટ થશે 2x. એવી રીતે લખી શકાય. હાઉ ટુ રિપ્રેઝન્ટ ધીસ મશીન? તો આ મશીનને રિપ્રેઝન્ટ કરવું તો આવી રીતે લખાય. ઇનપુટ ઇઝ x, આઉટપુટ ઇઝ 2x, હેન્સ ઇટ ઇઝ કોલ્ડ એઝ ફંક્શન. ફંક્શન fx ઇઝ ઇક્વલ ટુ 2x. એને લખવું હોય તો આવી રીતે લખાય. એટલે કે આ મશીન ઉપર સ્ટીકર મારવું હોય તો એવી રીતે મારવાનું કે એ મશીન છે એ 2x છે. તો આ થઈ ગયું એનો ફંડામેન્ટલ કોન્સેપ્ટ. ધારો કે આ મશીન ઉપર 3x એવું સ્ટીકર મારેલું છે. મેથેમેટિક્સની શબ્દોમાં લખવું હોય તો એને આવી રીતે લખાય fx ઇઝ ઇક્વલ ટુ 3x. આનો મિનિંગ એ થાય કે 100 રૂપિયામાં નાખવામાં આવે તો 300 રૂપિયા બહાર નીકળશે. એન્ડ સો ઓન. 500 રાખો તો 1500 અને 800 રાખો તો 2400 રૂપિયા બહાર નીકળશે. અને જો 3300 રૂપિયા બહાર નીકળે તો એનો મિનિંગ એ થાય કે એમાં 1100 રૂપિયા છે એ નાખેલા હશે. તો ધીસ ઇઝ ઇનપુટ એન્ડ ધીસ ઇઝ આઉટપુટ. રાઈટ? આ આપણે સમજી ગયા, x અને 3x. તો એને મેથેમેટિકલ લેંગ્વેજમાં લખવું હોય તો આવી રીતે લખાય fx ઇઝ ઇક્વલ ટુ 3x. x ઇઝ ઇક્વલ ટુ 100, fx ઇઝ ઇક્વલ ટુ 300, x ઇઝ ઇક્વલ ટુ 500, fx ઇઝ ઇક્વલ ટુ 1500 એન્ડ સો ઓન. તો આ જે છે આ ઇનપુટ એને રિપ્રેઝન્ટ કરવું તો આવી રીતે કરાય. ઇનપુટ ઇઝ સેટ એ. 1000, 100, 500, 800 આને કહેવાય ઇનપુટ સેટ અને 300, 1500 એને કહેવાય આઉટપુટ સેટ ઓર આઉટપુટ ઇઝ સેટ બી. રાઈટ? આ થઈ ગયું ઇનપુટ અને આઉટપુટ. હવે આને થોડુંક ટેકનિકલ શબ્દમાં કહેવું હોય તો આવી રીતે કહેવાય એવરી એલિમેન્ટ ઓફ એ ઇઝ કનેક્ટેડ ટુ યુનિક એલિમેન્ટ ઓફ બી. એટલે એનો જે આ ઘટક છે એ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો છે, આવું કહી શકાય. અત્યારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. અત્યારે માત્ર આટલું સમજવાનું છે કે ફંક્શન એટલે શું. એફ એ ટુ બી ઇઝ અ ફંક્શન. એ છે ઇનપુટ છે, બી છે આઉટપુટ છે. તો આ થયું વિધેયનો બેઝિક કોન્સેપ્ટ. આ તમને સમજાઈ જાય એટલે વિધેયનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાશે તો એનું સોલ્યુશન કરતા આપણને આવડશે. દાખલા તરીકે મશીન ઉપર સ્ટીકર મારેલું છે x/2. એટલે એને મેથેમેટિકલ લેંગ્વેજમાં લખવું તો આવી રીતે લખાય fx ઇઝ ઇક્વલ ટુ x/2. ઇફ x ઇઝ ઇક્વલ ટુ 100 ફાઇન્ડ આઉટ fx. તો કેવી રીતે કરશો? x બરાબર 100 હોય તો fx બરાબર કેટલા થાય? યસ, 100 ના છેદમાં 2 એટલે 50 રૂપિયા થશે. એટલે મશીનમાં પૈસા અડધા થઈ જાય છે. ધારો કે એના ઉપર લખેલું છે x². મશીન ઉપર સ્ટીકર મારેલું છે x². એટલે કે fx ઇઝ ઇક્વલ ટુ x². એવી રીતે લખાય મેથેમેટિક્સ લેંગ્વેજની અંદર. x બરાબર 40 એટલે કે 40 રૂપિયા મશીનમાં નાખવામાં આવે તો આઉટપુટ કેટલું થશે? x ના બદલે 40 કરી દો તો 40 નો વર્ગ એટલે 1600 થશે. સો ધીસ ઇઝ આઉટપુટ. આ થઈ ગયું બેઝિક કન્સેપ્ટ. હવે એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ, fx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 5/2. ફાઇન્ડ આઉટ fx if x ઇઝ ઇક્વલ ટુ 5. x બરાબર 5 હોય fx શોધો. આવડશે બધાને? x છે ત્યાં 5 મૂકી દો એટલે 5 વત્તા 5 ના છેદમાં 2. જો હજી આમાં થોડુંક વધારે પ્રિસાઇઝ કરો તો આવી રીતે કરવાનું. જ્યાં x છે ને ત્યાં ખાલી જગ્યા છોડી દેવાય. f ઓફ ખાલી જગ્યા પ્લસ 5/2. હવે આ જે બ્રેકેટ છે ખાલી જગ્યા છે ત્યાં x ની જે વેલ્યુ હોય એ મૂકી દેવાની. 5 5. હવે સિમ્પલ થઈ ગયું. 5 + 5 10/2 એટલે 5 ઇઝ ધ રાઈટ આન્સર. થઈ ગયું. આ થઈ ગયું પહેલું એક્ઝામ્પલ. હવે બીજો એક્ઝામ્પલ,
gx is equal to x square plus x plus 10 find out g of 5. તો આનો મીનિંગ શું થાય? x બરાબર કેટલા મૂકવાના? 5 મૂકી દેવાના. x ની જગ્યાએ 5 મૂકી દો એટલે 5 નો વર્ગ વત્તા 5 વત્તા 10 એટલે 25 વત્તા 5 વત્તા 10 એટલે કે 40 એનો જવાબ આવશે. રિપ્રેઝન્ટ કરવું હોય મશીનને તો આવી રીતે કરાય. x સ્ક્વેર પ્લસ x પ્લસ 10 એ મશીન ઉપર લગાવેલું સ્ટીકર છે. ઇનપુટ તરીકે 5 રૂપિયા નાખો તો આઉટપુટ તરીકે 40 રૂપિયા બહાર નીકળશે. સો A is the right answer. Now third example, fx is equal to x square plus minus x minus 1, gx is equal to x plus 7, find out f of 2 plus g of 2. જો ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું અને અઘરામાં અઘરો પ્રોબ્લેમ પણ આપણને બધાને આવડી જશે. હવે આની અંદર શું આવશે? એ 10 20 30 40 ચાર ઓપ્શન આપેલા છે. તો સૌથી પહેલા f of 2 ફાઇન્ડ કરીએ. આ f of 2 x square minus x minus 1 અને g of x બરાબર x plus 7 બે અલગ અલગ મશીન છે અથવા અલગ અલગ વિધેય છે, રાઈટ? હવે એની અંદર પેલું મશીન છે એમાં 2 રૂપિયા નાખીએ છીએ f of 2. અહીંયા 2 રૂપિયા નાખો તો આઉટપુટ કેટલું મળશે? તો x બરાબર 2 મૂકી દઈએ એટલે આવી રીતે આમ તો 2 સ્ક્વેર પ્લસ 2 માઇનસ 1 એટલે કે 4 માઇનસ 2 માઇનસ 1 એટલે કે 1 એટલે f of 2 બરાબર 1. આ મશીન જે છે એમાં 2 રૂપિયા નાખો તો બહાર 1 રૂપિયો નીકળશે, રાઈટ? હવે આ G2 છે, બીજું મશીન છે x plus 7, એમાં 2 રૂપિયા નાખીએ તો આઉટપુટ કેટલું થશે? એના માટે gx બરાબર x plus 7. સો x છે ત્યાં બધે ખાલી જગ્યા મૂકી દો કે બગડો લખી નાખો એટલે 2 plus 7 is equal to 9. હવે આ બેનો સરવાળો જો અહીંયા પૂછેલું છે f of 2 plus g of 2 એટલે 1 વત્તા 9 બરાબર શું આવશે? 10. સો ઓપ્શન A is the right answer. 10 is correct option. બસ આવા જ એક્ઝામ્પલ ગણવાના છે. ચોથો એક્ઝામ્પલ, fx is equal to 11 minus x upon 11 plus x, find out f of 1 and f of minus 1. તો આ તો આપણને બધાને આવડશે. સૌથી પહેલા મેજિકલ મશીન, આ કંઈ એક્ઝામમાં ડ્રો કરવાની જરૂર નથી, આ માત્ર સમજવા માટે છે. એક્ઝામમાં આવી રીતે કરવાનું, f of x છે ત્યાં બ્લેન્ક ડેશ કરી દો ખાલી જગ્યા, 11 માઇનસ બ્રેકેટ 11 પ્લસ બ્રેકેટ એટલે x જે છે ને એને બ્રેકેટ બનાવી દો, x ના બદલે કાઉન્સ લખી નાખો અને આ કાઉન્સની અંદર x ની વેલ્યુ મૂકી દો. દાખલા તરીકે f of 1 ફાઇન્ડ કરવું છે 11 minus 1 upon 11 plus 1 એટલે 10/12 અને f of minus 1 ફાઇન્ડ કરવું છે 11 minus 1 upon 11 plus minus 1 એટલે કે 12/10. તો આ થઈ ગયો એનો આન્સર. જે પૂછાયેલું હોય એ ઓપ્શન છે ટીક કરવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ આઉટ f of -5/7. આ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અહીંયા ઓપ્શન આપેલા હશે તો જે ઓપ્શન આપેલા હોય તમારે લેવાના. fx is equal to 11 minus x upon 11 plus x. x છે ત્યાં બ્રેકેટ મૂકી દો, બ્રેકેટમાં -5/7 મૂકી દો, પછી એને સાદું રૂપ આપો 11 minus -5/7 11 plus -5/7 એટલે આને 7 વડે ગુણી નાખો, ઉપર નીચે બધા પદોને 7 વડે ગુણી નાખો એટલે 11 ગુણ્યા 7 -5 ના સિગ્મા 7 into 7 and so on. 11 7 77 પ્લસ 7 7 ઉડી ગયા, માઇનસ પ્લસ થઈ જાય અને આ પ્લસ માઇનસ એટલે માઇનસ 77 plus 5 77 minus 5 અને રેશિયો એટલે આન્સર આવશે 82/72 અથવા 41/36. જે આન્સર આવતો હોય એ તમારે ત્યાં સિલેક્ટ કરવાનો. એક્ઝામ્પલ નંબર 6, fx is equal to 2 raised to x minus x square, then find out f of 0 and f of -2. પહેલું સ્ટેપ, f of 0 ફાઇન્ડ કરવું છે તો x ના બદલે 0 મૂકી દો તો 2 raised to 0 minus 0 raised to square, 2 raised to 0 એટલે 1 અને 0 નો સ્ક્વેર એટલે 0. સો 1 minus 0 એટલે f of 0 બરાબર આન્સર આવશે 1 અને f of -2 બરાબર કેટલા આવશે? બ્રેકેટ છે ત્યાં -2 મૂકી દો, -2 2 raised to -2 minus -2 એનો સ્ક્વેર, કાઉન્સ છે ત્યાં -2 મૂકી દો એટલે 2 ની -2 ઘાત એટલે 1/2 2 ની 2 ઘાત એટલે 1/4 માઇનસ -2 નો સ્ક્વેર, -2 નો સ્ક્વેર એટલે 4. આ માઇનસ એમને એમ રહેશે, અહીંયા ભૂલ થવાની પોસિબિલિટી છે. જો -2 બ્રેકેટની અંદર છે એનો વર્ગ થાય એટલે 4 + 4 થઈ જાય એટલે આ માઇનસ પ્લસ થશે નહીં એટલે 1/4 -4 ઇઝ ધ આન્સર. હવે આ બેની બાદબાકી કરવી હોય તો આ 4 છે એને ઉપર નીચે 4 વડે ગુણી નાખો તો 1 - 16/4 એટલે કે -15/4 ઇઝ ધ આન્સર. આ રીતે તમારે પ્રોબ્લેમ છે એ ગણવાનો. એક્ઝામ્પલ નંબર 7, fx is equal to x raised to 7 minus x raised to 5 minus 20. Find out f of 0, f of 1/2 અને f of a/b. આમાંથી કોઈ પણ પૂછાયેલું હોઈ શકે છે. પેલું ફાઇન્ડ કરીએ f of 0. તો 0 એટલે સૌથી પહેલા આ જે ઇક્વેશન છે એને આવી રીતે લખી દેવાનું, x છે ત્યાં બ્રેકેટ મૂકી દો અને એનું જે કંઈ ઘાત હોય એ લખી દેવાની. હવે એની અંદર જે બ્રેકેટ છે ત્યાં 0 મૂકી દો તો 0 raised to 7 minus 0 raised to 5 minus 20 એટલે -20 is the answer.
એટલે એફ ઓફ 0 બરાબર -20 આવશે. એફ ઓફ 1/2 તો x બરાબર બ્રેકેટ મૂકી દો અને ત્યાં બ્રેકેટની અંદર 1/2 મૂકી દો, પછી એને સિમ્પ્લિફાય કરો એટલે આવી રીતે આન્સર આવશે 1/2⁻7 -1/2⁵ -20. ફર્ધર સિમ્પ્લિફાય કરો તો 1/128 -1/32 -20. હજી એને સિમ્પ્લિફાય કરવું હોય બધાના છેદમાં 128 લાવવાના તો 32 ને 4 વડે ગુણો એટલે 128 આવશે. અહીંયા 20 છે ને ઉપર નીચે 128 સાથે ગુણી નાખો એટલે આવી રીતે આવશે 1 - 4 - 2560/128. સો -3 - 2560 એટલે -2563/128 is the right answer. અને એવી રીતે f of a upon b ફાઇન્ડ કરવું છે તો અહીંયા a upon b મૂકી દો એટલે આવી રીતે આન્સર આવશે a⁷ પછી બધાને b⁷ છેદ સરખા થાય એના માટે b² અને b⁷ સાથે મલ્ટીપ્લાય કરો એટલે આવી રીતે આન્સર આવશે. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ફંક્શન ઓર વિધેય. 7 પ્રોબ્લેમ થઈ ગયા છે, 5 પ્રોબ્લેમ બાકી છે. આ બધા મોસ્ટ આઈએમપી છે. f of x બરાબર x/1 + x. તો શું કરશો, x ની જગ્યાએ બ્રેકેટ બનાવી દો, બ્રેકેટની અંદર વેલ્યુ લખો 1/x. હવે આને સિમ્પ્લિફાય કરો તો જો અહીંયા છેદમાં x છે તો ઉપર નીચે બધા પદોને x વડે ગુણી નાખો. x વડે ગુણી નાખો એટલે આવી રીતે આવશે x ના છેદમાં x અને x વડે ગુણો એટલે 1 ને x વડે ગુણો એટલે x પ્લસ 1/x into x એટલે x/x. x/x ઉડી ગયા એટલે આન્સર આવશે 1/x + 1. સો ધેટ ઇઝ ધ આન્સર. ધારો કે આવી રીતે આપેલું છે a + bx/bx - a. ફાઇન્ડ આઉટ f of 0. f of 0 ફાઇન્ડ કરવું હોય તો જે x છે ત્યાં 0 મૂકી દો એટલે આન્સર આવશે a + 0/0 - a, that is -1. f of 0 is equal to -1. પછી આવી રીતે હોય f of x is equal to mod of 3 - x. ફાઇન્ડ આઉટ f of 5. તો mod of 3 છે એટલે x બરાબર બ્રેકેટ મૂકી દો, બ્રેકેટની અંદર 5 મૂકી દો તો 3 - 5 એટલે -2. મોડ માનાંકની અંદર -2 છે એટલે બહાર નીકળશે એટલે પ્લસ થઈ જશે. સો f of 5 is equal to 2 is the right answer. એક્ઝામ્પલ નંબર 9. હવે આવી રીતે આપેલું છે, જુઓ આ પણ મોસ્ટ આઈએમપી છે. ફાઇન્ડ આઉટ f of 0 અને f of 30. કદાચ ફાઇન્ડ આઉટ નહીં હોય, 4 ઓપ્શન આપેલા હશે તો એ ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે f of 0 ફાઇન્ડ કરવું છે એટલે x બરાબર 0 મૂકી દઈએ તો sin 0 એટલે 0, cos 0 એટલે 1 અને tan 0 એટલે 0. તો f of 0 is equal to 1. રાઈટ. એવી રીતે f of 30 ફાઇન્ડ કરવાનું છે તો x બરાબર 30 ડિગ્રી મૂકી દઈએ એટલે sin 30 + cos 30 + tan 90. આ tan 30 તો એની વેલ્યુ છે એના માટેનું ટેબલ આવી રીતે આપણે યાદ રાખેલું છે. 0 1 2 3 4 લખવાના, બધાને 4 વડે ભાગી નાખો, 4 વડે ભાગી અને પછી એનું વર્ગમૂળ કાઢો એટલે જે આન્સર આવે એ બધા આવી રીતે હશે. 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. અને આ લખી દો sin cos tan. તો પેલી વેલ્યુ જે છે આ પેલો આન્સર આવે છે એ sin ની વેલ્યુ છે એટલે કે sin 30, બીજી લાઈનમાં આવે છે cos અને ત્રીજી લાઈનમાં આવે છે tan. આ ટેબલ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લીધેલો છે, જસ્ટ રિવિઝન છે. તો અહીંયા બધી વેલ્યુ મૂકી દઈએ. sin 30 એટલે 1/2, cos 30 એટલે √3/2 અને tan 30 એટલે 1/√3. હવે એને સાદુરૂપ આપો તો એ છેદમાં √3 છે, 2√3 છે તો બધાના છેદમાં 2√3 આવે એવું કરવાનું છે. પહેલા પદમાં છેદમાં 2√3 આવે તો ઉપર નીચે બેને √3 વડે ગુણવા પડે. બીજાની અંદર છેદમાં √3 આવે એના માટે બંનેને √3 વડે ગુણવા પડે. અને આ ત્રીજા પદની અંદર બેના છેદમાં 2√3 આવે એના માટે 2 વડે ગુણવા પડે. ઉપર 2 અને નીચે 2. હવે બધાના છેદમાં 2√3 આવી ગયા. હવે એને સિમ્પ્લિફાય કરો. સો √3 + √3 × √3 એટલે 3 + 2/2√3 એટલે 5 + √3/2√3 is the answer of this problem. I hope it is clear to you. 10th example, f of x is equal to 10x. Then find out f of 45 + f30. ઓપ્શન આપેલા હશે તો જે ઓપ્શન આપેલા હોય એમાંથી આપણે સાચો આન્સર શોધવાનો છે. તો સૌથી પહેલા જોઈએ f of 45. f 45 ડિગ્રી બરાબર tan 45 ડિગ્રી. tan 45 ડિગ્રી એટલે 1, એ તો આપણને આવડે જ છે. પછી f of 30 ડિગ્રી ફાઇન્ડ કરવું છે તો tan 30 ડિગ્રી એટલે ફરી પાછું ટેબલ આપણે યાદ કરી લઈએ. tan 30 ડિગ્રી બરાબર આવે છે 1/√3. રાઈટ. તો f30 બરાબર 1/√3 એટલે આ બેનો સરવાળો કરો, આન્સર આવશે 1 + 1/√3 અથવા √3 + 1/2. √3 + 1/√3. જો આ એક અથવા આ બેમાંથી જે ઓપ્શન આપેલો હોય એ ટીક કરવાનો રહેશે.
હવે થોડુંક વેરિએશન. ફંક્શન n ટુ n f of x is equal to x plus 5 find out rf, એટલે કે વિસ્તાર શોધવાનો છે. ઇનપુટ જે છે એ n છે, તો આઉટપુટ જે છે ક્યાં હોઈ શકે? જો અહીંયા લખ્યું છે ફંક્શન n ટુ n, એટલે n એટલે ઇનપુટ. આ પેલું જે છે ઇનપુટ છે, આપણે હમણાં પહેલા એક્ઝામ્પલમાં જોયું હતું. ઇનપુટમાં n છે, એટલે n સેટ જે છે એના ક્યાં ક્યાં સભ્યો હોય? 1 2 3 4 5 6 7 પોઝિટિવ સંખ્યાઓ બધી હોય. તો જો ઇનપુટ તરીકે 1 2 3 4 એવી રીતે કોઈ સંખ્યા હોય, તો આઉટપુટ તરીકે શું હોઈ શકે? તો આપણને ખબર છે અહીંયા x બરાબર 1 મૂકો તો આઉટપુટ કેટલા આવશે? 6. x બરાબર 2 મૂકો તો આઉટપુટ 7 આવશે. x બરાબર 3 મૂકો તો આઉટપુટ 8 આવશે. 4 મૂકો તો 9 આવશે. ને આ મૂકતા જાઓ તો એ આઉટપુટ જે મળશે એને કહેવાય RF, એટલે કે 6 7 8 9 10 and so on. 6 થી સ્ટાર્ટ થાય અને ઇન્ફાઇનાઇટ નંબર સુધી આવી શકે. જો 1 રૂપીઝ એમાં નાખેલો હોય મશીનમાં તો 6 રૂપિયા નીકળશે, 2 રૂપિયા નાખેલા હોય તો 7 રૂપિયા એન્ડ સો ઓન. ટૂંકમાં જેટલા રૂપિયા નાખશો એના કરતાં 5 રૂપિયા ઉમેરાય અને બહાર નીકળશે, એને કહેવાય RF. અથવા એને જુદી રીતે લખું તો આમ પણ લખાય n - 1 2 3 4 5, એટલે એનો આન્સર. આ બેમાંથી કોઈ પણ ઓપ્શન આપેલો હોય તો એ ટીક કરવાનો રહેશે. બે સાચા છે. ફંક્શન z ટુ z, જો અહીંયા z છે ઇનપુટ તરીકે, z એટલે શું હોય? માઇનસ પ્લસ અને 0 આ બધા નંબર, એટલે -4 -3 -2 -1 0 1 2 3 4 5, એને કહેવાય z સેટ. z નો ગણ જે છે એને આવી રીતે લખાય. ફંક્શન આપેલું છે x² + 1, એટલે ધારો કે x બરાબર 0 હોય તો આઉટપુટ શું મળશે? 0 નો સ્ક્વેર પ્લસ 1 એટલે 1 મળશે. x બરાબર 1 હોય તો આઉટપુટ 2 મળશે. x બરાબર -1 હોય તો પણ આઉટપુટ 2 મળશે. x બરાબર 2 હશે તો આઉટપુટ 5 મળશે. x બરાબર -2 હશે તો પણ આઉટપુટ 5 મળશે. એટલે x ની વેલ્યુ પ્લસ હોય કે માઇનસ હોય, આઉટપુટ ઓલવેઝ પોઝિટિવ મળશે. આવી રીતે તો તમે જોઈ શકો છો, બરાબર? તો આનું RF ફાઇન્ડ કરો તો શું કરાય? RF is equal to 1 2 5 10 17 and so on. આ ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. માત્ર ઇનપુટના પ્રમાણે ઇનપુટની વેલ્યુ અહીંયા આપેલી હશે. જો આ પેલો જે ગણ હોય એને ઇનપુટ હોય અને આ આઉટપુટ છે, તો એ આઉટપુટ છે શોધવાનું રહેશે. તો મિત્રો આટલા ક્વેશ્ચન કરશો એટલે ફંક્શનમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો એનું સોલ્યુશન કરતા આવડશે. બાકીના વિડીયો અહીંયા નીચે જે બોક્સ આપેલું છે એની અંદર આપેલા છે, તો એના પ્રમાણે તમે તૈયારી કરી શકો.